પેપર આપવાનું. કયું પેપર આજ? સમાજ. તમને તો ખબર નહીં હોય કે મારે કયું પેપર એમ અમાર કયું હલકી કરવા જ જવું. કઈ ચોકલેટ લેવી? કિટકેટ લેવાની. કિટકેટ? હા. તારે કાઢેલી કોઈ દાડો કિટકેટ? હે? તિમન કે ના. શું કહો થયું છે પેપર? અહીં કને. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો ને મજામાં જ રહો. તો આજે તો 25 તારીખ થઈ ગઈ છે અને આપણે જવાનું છે કોલેજ, કેમ કે આજથી આપણી એક્ઝામ સ્ટાર્ટ થાય યુનિવર્સિટીની. તો તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું આપણે કોલેજ. અહીંથી પહેલાં આપણે જઈશું વરાણાથી મેડમજીને લઈ અને પછી આપણે જઈશું સમ્મી કોલેજ. તો ચલો હવે જઈએ વરાણા ને ત્યાં જઈને મળીએ. ચલો. તો પછી આપણે તૈયાર થઈ ગયા હતા પણ ભૂખ લાગી ગઈ છે, તો ચલો થોડોક નાસ્તો કરી લઈએ. જો શું છે સંભારી એમ, રીંગણાનો લોટ ભરી અને તરી દેવાનો. જો તમે બનાવ્યું હોય કે નહીં, આવું કોઈ દિવસ બનાવ્યું હોય ને તો કોમેન્ટ કરજો. બાકી જો તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે વરાણા. તો ચાલો જઈએ ખાઈ નાસ્તો કરીને વરાણા. તો ગાઈસ પછી આપણે ફાઇનલી વરાણા પહોંચી ગયા હતા અને મેડમજીને લઈ લીધા છે. જો બોલો શું બોલો? હેડો પેપર આપવાનું. કયું પેપર આજ? સમાજ. તમને તો ખબર નહીં હોય કે મારે કયું પેપર એમ અમાર કયું હલકી કરવા જ જવું. અમાર કયું છે? મને શી ખબર, તમારી મુસલે ઓર રાખું કે તમારે કયું પેપર હે. મારે મૂન જીસી કોલેજ એક જ કરીએ, એસઓએમ જ, પણ મૂળ વિષય અલગ અલગ. આવડતું ના આવે એટલે વિષય અલગ જ રાખે ને. ગુજરાતી છે. તે આવડતું ના આવે એટલે ગુજરાતી જ રાખે ને. આથી હાર્ડમાં હાર્ડ વિષય કોલેજમાં કોઈને પૂછી લેજે કે કયો, તો એમ જ કહેશે કે ગુજરાતી. તો ચલો હવે જઈએ કોલેજ, કોલેજ જઈને મળીએ. જીસી હે ને કઈ નહીં કહું મારે હવે. હે? તો પછી મેડમજીને કોલેજ ડ્રોપ કરી દીધા અને આપણે હજુ એક કામ જવાનું છે, કેમ કે શું લેવા જવાનું? હે? હલકી મારો ચા જાય. શું લેવા જવાનું? બસ અમે હટ આવજો તો ફાઈન ફોન કરજો. તો એક મેરેજ છે તો ત્યાં જવાનું છે, તો ચલો જાતા આવીએ. પછી આવીને પહા કોલેજ જઈએ, પછી એક્ઝામ આપીએ આપણે. ચલો તો પછી ફાઇનલી કોલેજ આવી ગયા છીએ ને હવે થઈ ગયો એક્ઝામનો ટાઈમ. તો હવે જઈ જાય એક્ઝામ દેવા માટે. તો ચલો મળીએ હવે એક્ઝામ દઈને પછી. લેટ્સ ગો. આટલા બધા છે છોકરા કોલેજના. આ હે અમારો રેડિયર મિત્ર. શું કહો? મજા મજા રેડિયર મિત્ર એટલે મારો ઉતારવાનું. તો જો કઈ પછી આપણે એક્ઝામ દઈને આવી ગયા છીએ અને હવે મેડમજી પણ આવી ગયા. 2 કલાક પછી આપણે 12 વાગ્યાના આવ્યા હતા, પણ હવે 2 વાગે આવ્યા છો. તો ઘંટે કે બાદ ચિકન જવાનું, એટલે ચિકન જવાનું. ચા જવાનું? ચા નહીં હે? કે ના. શું કહો થયું છે પેપર? અહીં કને આટલી એટલે ચા જવાનું સર? તો હું બહાર જઈને બેઠો એમ તો બેઠો એમ ને. અત્યાર સુધી હું ઘરે જઈને હુઈ ગયો હોય એમ વાત કરે હતી. આટલી વાર હોય? 12 વાગ્યાનું પેપર લખીને બેઠો. વાંક એક તો આવતી હતી ને મને માતાને ચૂકે ચોક ખોઈ જવું. અને હવે 2 વાગે આવી તું જવું ના? જો બોલજે. ના વીટી નહીં જવાનું અમારે. બોલે સાઈલો ની હોટલ જાય પણ હું ના જો. મન કેડ મૂકું ના માની આવું. છેલ્લી વાર લાગશે. હા છો મને હોંક આવે ને જબર. તો પછી આપણે જો બજારમાં આવી ગયા છીએ. થોડું કામ હતું એટલા માટે. મેડમ છે ને કંઈક લેવાનું હતું. શું લેવાનું હતું? શું લે? તો હવે ક્યાં જવું? હા જોઈએ આગળ હોય તો. આગળ કઈ સાઈડ? આ સાઈડ?
છે આ સાઈડ પૂછતી આવું અરે નો આવું તમે નહીં બોલો. मैं आता हूँ तो क्या चलो कई साइड आ साइड है आ साइड અહીં ક્યાં કરશે અહીં ના હોય અહીંયા અહીં ના હોય હા ક્યાં પૂછવાનું અહીં ના હોય અહીં કપડાની છે ને સાડીયાની કોટનનો કાપડ હશે આવો કરવાનું આવું પડે ના એ નહીં નહીં એ નહીં કાટો હે એવું નહીં કોટન હતું નહીં તો તો ભાઈ અહીંયા ના લીધું હોય કઈ નહીં અહીંયા ના લીધું હોય તો ભાઈ જ્યાં લીધું હોય ત્યાં કપડાની આ તો પણ આ પણ નથી હંગાત આવી હોય તો શું વાંધો હોય છોકરી ગમે તે હવે ક્યાં જવાનું બોલો કઈ નહીં હવે કંઈ ખાવા જશું હા શું ખબર હશે ભૂખ લાગી છે તો ચલો પહેલાં કંઈ ખાતા આવી તો પછી આપણે જો પકોડી ખાવા માટે આવી ગયા સત્ય કરો કેવી પકોડી ખાઈને આવી ગયા છીએ અને મેડમજીને બહુ ભૂખ લાગી હતી નહીં ભૂખ લાગી હતી ને બહુ ભૂખ લાગી હતી ને ખબર ને તમે ખાઈને આવ્યા મને તો એટલી બધી નથી લાગી કેમ કે હું હે ને સવારમાં ખાઈને આવ્યો હતો એટલા માટે મેડમજીને બહુ ભૂખ લાગી હતી તો હવે આવે રહીએ કપીને જો કપીની જાય તો હવે જવાનું આપણે ઘરે ક્યાં જવાનું ઘરે આગળનો કઈ પ્લાન હે કે આગળનો નહીં કઈ રે તારે બોલે અને જો હાજો આપણે એક્ઝામ લઈને આવી ગયા હતા બજારમાં તો કેવું છે પેપર તમારે મસ્ત જ જાય ને 4 કલાક લખો ભાઈ અમે લખ્યું માત્ર કલાક જ 50 માર્ક્સનું પેપર 1 કલાકમાં પૂરું આવડે ઘણો એ તો પેપર તો આપણે માપે ગયું છે પહેલું હતું એટલે મેડમજીને તો સારું જ જાય કેમ કે 4 કલાક લખે કાલ મોડું કરીને તો મૂકીને જતો રહેવાનો હું આજ તો હું 2 કલાક બારે બેઠો મને તો ઊંઘ ચડી રહી જતો રહો કાલ જો એટલું મોડું કરીને તો મૂકીને હું જતો રહેવાનો હા એટલે મેરેજમાં ગયા તો ભાઈ ખાવું તો પડે ને એટલે ભાઈ ઊંઘ ચડી હતી હકતા તો ચલો હવે જઈએ ઘરે તો પછી આપણે ચોકડી આવી ગયા હતા ને આપણને મળ્યા કપ્પી જુઓ શું કહો કપ્પી બસ મજા મજામાં ને ચમ અમે આવ્યા બસ તો રિઝર્વેશન કરાવવા હતા હતા ને હવે આ 10 વાગ્યાના 2 વાગે એમ 2 વાગે ક્યાં અત્યારે આવે છે પણ એમને તો 10 વાગ્યાનું કહેતા હતા અને આ ડોબું છે ભણવાની ગયું હે એવું કે મારે આવું છે એવું તો જો ચોકડી આવી ગયા છીએ અને હવે જવાનું આપણે સીધા ઘરે તો હવે આપણે જો જવાનું છે ઘરે અને હવે જો વ્લોગ ડીસી બનાવશે એટલે બનાવી તો પછી આપણે જો શક્તિ હોટેલ આવી ગયા છે ચોકલેટ લેવા માટે મેડમજી કે ચોકલેટ ખાવી છે તો જો હોટેલે આવી ગયા છે મેડમજી તો પાણી પીવી રહ્યા હા શું કે બોલ બોલ कई लेवानी होटल पे आ गई देखो गाइस और
પી લે ને હવે ફટાફટ, શું વર ક્યાં કરે તો મોડું થાય. મને તો ઊંઘ આવે રહી ને આજ તો કેવું, મને તો રી ચડે બહુ, મને તો રી ચડે બહુ. મને બહુ ચડે. તે શું કરું ચડતી હોય તો? કઈ નહીં. બે મૂકે ને, અહીંયા હુઈ જાવ તો ને. બે મૂકીશ ને. આજનો તે બ્લોગ જોયો તો? હા કે બે મૂકીશ એમ. વિશ્વાસવાળો, હો? એટલે જોયો તો એમ કહું. હા. હા, જય દો તો બહુ આગળ દીધી. એમાં સ્ટાર્ટિંગમાં જે ઈર્યું હતું, પાણી પીવાનું. પાણી મારને પીવું. હે પેલા આ દુખે ને પેલા ના, પાણી મારને પીવું. હા હા, કેટલું ઠંડુ છે હો, બહુ જ. આ ચાવી ના હતું ભાઈ. પીલો હોય તો. તો આજ તો આપણે કોલેજ આવ્યા આમ હતા. તો નાના છોકરા હતી લીમડો લગાવે. કઈ નાનો છોકરો ત્યાં તો દુકાને બેઠા બેઠા લગાય, એમાં શું હોય? એવું હોય કે નાના છોકરા ઈ લોને ઈ જ લગાવે? હોય એવું જ હોય. એવું ના હોય હો. પીલો ના દુખે મન. માર ને. તો આજ તો આપણે કોલેજ આવ્યા હતા. તો કેટલા પેપર હોય આપણે? સાત. 7 પેપર હોય તો આજથી 7 દિવસ રેગ્યુલર વિડીયો બનાવવાનો ચેનલ લેવાનું આપણે. 7 દિવસ ચાલે. 7 દિવસ બનાવવાના, 7 દિવસ અપલોડ કરવાના ડેલી એક વિડીયો. તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ, ડેલી 8 વાગે બ્લોગ આવી જશે, તો જોતા રહેજો. કઈ ચોકલેટ લેવી? કિટકેટ લેવાની. કિટકેટ? હા. તાર ભાઈએ કાઢેલી કોઈ દાડો કિટકેટ? રીસ ચડી ગયો આવું કીધું એટલે. નહીં લે. કઈ લેવું બોલજે. લઈશ તમને. બાપ દાદા રોટલો ખાઈને મરી જાય ને આમને કિટકેટ વગર નહીં ચાલે. હે? કિટકેટ વગર નહીં ચાલે. તો જો ભાઈ ચોકલેટ લઈ લીધી, બધાય ખાઈ લીધી. અમારું તો તમે આલેમ થાકશો. કિટકેટ કેટલા વાળી ખબર નહીં. એવું નહીં, લાય. વેપારી લાઈફ લાય મૂક. કમાય એવું નહીં, પણ જે આપણે હોલસેલ આવતું હોય એ પ્રમાણે કાઢો. પૈસા હું નહીં આપો. આપી દો. આપી દે. આપી દો હવે પૈસા. તાર આપવાનું હોય એવું ના હોય. હારું હું આપી દઉં. હાલો શું કે હે? બહુ પૈસા વાપરો. પૈસા વાપરવા જ પડે ને, શું ભેગું આબાનું હે? હે શું ભેગું આબાનું? આવવાનું કે છે. કાંઈ આબાન નહીં. તે બે કેમ લીધી તે? એક મારી ને એક તમારી. મારે ક્યાં ખાવાની હતી? કીધું નહીં મને ઉધરસ થી તકલીફ હું ખાઈ દઈશ. અડકઈ એમ કરીને બે ખાવી હોય એટલે કહી દે ને એમ કરીને બે ખાવી હતી. મારું તો ખાલી મોહલું હોય. અડકઈ અડકઈ ભૂખ ભૂખ લાવી તો હું ઘરે જઈને ખાઈ દઈશ. તો જો પછી આપણે હોટલ ચોકલેટ લેવા માટે આવી ગયા હતા. તો ચોકલેટ લઈ લીધી છે ને હવે બોલો જઈશું આગળનો પ્લાન. ઘરે જવાનું. લો બનાવો બ્લોગ હવે બનાવો તો ખરી. અહીં ચાલુ રાખીને બનાવો. તો ગાઈસ આજ આપણે પહેલું પેપર હતું અને 7 દિવસ ડેલી કોલેજના પેપર હે અને આપણે 7 દિવસ ડેલી એક બ્લોગ બનાવવાનો ટ્રાય કરશું અને ડેલી અપલોડ કરશું. તો લગાતાર જોવાનું ભૂલતા નહીં. અરે આ બંધા અહીં જો ઘોડી ઊભી. આ જો તમને દેખાતે છે. હા હા જો વિડીયો નહીં બનાવવો જઈશે બનાવી. કાલ પેલો નાચો તરત ઓકે થવા આવ્યો ખબર હે? ઘરે જઈને બનાવશું મસ્ત. મારી જાનું બહુ નખરાણી રે એવું બનાવ્યું. હવે જા દડો. સારું ચલો જઈએ કરો. તો ગાઈસ આપણે વરાણા પહોંચી ગયા હતા અને આ હે અમારા ગામનો ગેટ. તમે જોઈ શકો છો. ઉતવારું બોલાય બધા આમ કરવા નહીં ગમે. જા દડો. તમારી વાઈફને કહો ચલો, ચલો, ઉતવારું આગળ, બોલે આગળ, આગળ, ઉતવારું આગે, બોલે. આમ તો બધા નહીં કહેતા હોય કે ઉતવારું. તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી જ ગયા છીએ અને આ સાહેબ આપણે ડ્રોપ કરવા આવ્યા હતા. હવે જાય એમના ઘરે. આવું તો પડે ને તમને ડ્રોપ કરવાનું. તમે પછી માથા ભારે કહેવાય. જીસી માથા ભારે. આવું જ પડે ને તો જાય ના આવે તો.
બે શરમ વગરનો. જો પછી આપણે જો મેં કરે આવી ગયા છીએ. બધાને તમારે મોજ જ છે. મોજ જ છે ને અમારે તો. તો ગાઈસ આજથી આપણું કોલેજનું પહેલું પેપર હતું અને ડેલી 7 દિવસ ડેલી એક્ઝામ છે. તો 7 દિવસ ડેલી લગાતાર વ્લોગ આવશે. ડેલી સવારે 8 વાગે યુટ્યુબમાં ફૂલ વ્લોગ આવશે. તો જોવાનું ભૂલતા નહીં અને જેને પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે ફટાફટ સબસ્ક્રાઈબ કરતા આવજો. જય માતાજી. તો પછી ગાઈસ આપણે ઘરે આવી ગયા ને મળીએ ચલો કાલે ડે 2 ના વ્લોગમાં. 7 દિવસ આપણે રેગ્યુલર વિડીયો બનાવવાના છે. તો ચલો મળીએ કાલે અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો ચલો બધાને બાય બાય.